સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર વચ્ચે કોંગ્રેસનો દાવો. પોલીસ સિવિલ ડ્રેસમાં ઉમેદવારોને ડરાવતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે અને પોલીસ ઉમેદવારોના ઘરે આંટાફેરા કરતી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ભાજપ ચૂંટણીમાં પોલીસનો દુરુપયોગ કરતી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. આ સાથે જ સુરત કોંગ્રેસના નેતાએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી. કેટલાક ઉમેદવારોની ઉપર ફોન આવ્યા છે. કેટલાક ઉમેદવારોના ઘરની આજુબાજુ આ એસઓજી અને ડીસીબીના નામના જે ખોટા સાદા કપડાં પહેરી અને તેઓ ફરી રહ્યા છે. તેઓ પ્રાઇવેટ વાહનોમાં ફરી રહ્યા છે અને દંડા લઈને ફરી રહ્યા છે, હથિયાર લઈને ફરી રહ્યા છે અને એન કેન પ્રકારે ધમકીઓ ફોન દ્વારા અને ડાયરેક્ટ રૂબરૂમાં પણ તમે ચેક કરો. આ ચૂંટણી પંચની મુખ્ય ઓફિસ છે, તેની અંદર પણ એવો સાદા કપડામાં ફરતા હોય તો સામાન્ય પરિસ્થિતિ તો કેવી હોઈ શકે? અગર એ લોકોને કોર્ટ ઓફ કન્ડક્ટનું ભાન નહીં હોય અને જો રાજ્ય ચૂંટણી પંચ અને ચૂંટણી પંચના કાયદાનું ભાન નહીં હોય તેવા આ અધિકારીઓની સામે જો ચૂંટણી પંચ એક્શન નહીં લે તો અમે આવતીકાલથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.